બ્રિજમાં આગળ વાત કરીએ તો ભાવનગરના મહુવા લોંગડી ગામ નજીક ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। લોંગડી ગામ નજીકનો એ ટોલ નાકું બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। નોંધનીય છે કે ટોલ નાકા પર વધુ ટોલ વસૂલાતા વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ ત્યાં ઉપસ્થિતિ આપી અને વિરોધ કર્યો હતો। કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 8 દિવસમાં ટોલ નાકું બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો આ વચ્ચે આંદોલન પણ કરશે તેવી પણ માહિતી સામે આવી છે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ઉગ્ર રજૂઆત કરવામાં આવી। અત્યારે જે ટોલ નાકા ભાવનગર જિલ્લાની અંદર 140 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે। એમાં 2 દિવસ પહેલાં અહીંયા લોંગડી મહુવા તાલુકામાં લોંગડી ગામે ટોલ નાકું ઊભું કર્યું છે અને મસ્ત મોટો ટોલ આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવો મોટો ટેક્સ અહીંયા ઉઘરાવવામાં આવે છે। એક નાની એવી મોટર લઈને જાઓ તો 140 રૂપિયા 70 રૂપિયા બીજા દેવાના, બહુ મોટા વાહન હોય તો એના 1305 રૂપિયા। એટલે અમારો સખત વિરોધ છે કે આ ટોલ નાકા છે એ બંધ થવા જોવે। આ ટોલ નાકા જ હોવા ન જોવે, કારણ કે આ વાહનવાળા છે એટલો બધો ટેક્સ ભરે છે કે એક બસ હોય તો 1 લાખ રૂપિયા 12 મિનિટ રોડનો ટેક્સ ભરે છે। તો આ ટોલ નાકાનું ગતકડું શા માટે? અને ટોલ નાકાનું જે આખો અમે એનું સરકારી મિનિસ્ટ્રીનું જે એનું વાંચ્યું તો એ આ ટોલ નાકામાં આવું કાંઈ આવતું નથી। આ ફાસ્ટેગનું છે એ ખોટું છે। ફાસ્ટેગના પૈસા છે એ 5000 કરોડ રૂપિયા ખાલી ગુજરાતના જ વાહનવાળાના ફાસ્ટેગવાળા પચાવી પાડે છે ને એના ખીચામાં વાપરે છે। એટલે આવા ઘણી બધી ક્ષતિઓ છે। અઠવાડિયાની અંદર અત્યારે અમે કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી મારફત મોકલાવાના છે કે તમને અઠવાડિયાની અંદર આ ટોલ તમે હટાવી લ્યો, નહીંતર પછી અમે અહીંયા ચક્કાજામ પ્રોગ્રામ કરશું અથવા તો ધારાસભ્ય અને સસ્તન સભ્યના કાર્યાલયને પણ તાળા મારી। આજ રોજ અમે મહુવા તાલુકાના રોસિયા મુકામે લોંગડી ગામે જે નવું ટોલ નાકું શરૂ થયું એના વિરોધમાં ગામ લોકોને સાથે અને આજુબાજુ લોકોને સાથે રાખીને વાહનવાળા વ્યવહાર સાથે રાખીને એક રજૂઆત કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અત્યારે જઈ રહ્યા છે। ત્યારે જો 8 દિવસની વોર્નિંગ આપશો, 8 દિવસમાં આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું। સાથોસાથ અમારી રજૂઆત એવી છે કે ભાવનગર જિલ્લાના જીજે4 પાસિંગ જે કોઈ વાહન હોય તેને તમામ માફ આપવું, અથવા તો જે બહારના પાસિંગનું વાહન રાખતા ભાવનગર જિલ્લાનો વતની હોય, પોતાનું લાયસન્સ અથવા આધાર કાર્ડ ભાવનગર જિલ્લાનો હોય એને તમામ ટોલમાંથી મુક્તિ આપી રજૂઆત કરશું। અને સરકારના જો વિનંતી કર્યા બાદ જો આ સોલ્વ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટોલ નાકાનો ઘેરાવ કરશું, ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરશું અને સંસદ સભ્યના ઘરનો પણ ઘેરાવ કરી અને ઉગ્રમાંથી ઉગ્ર રજૂઆત કરશું અને એક મેસેજ આપશું કે તમે લોકોના સરકાર દ્વારા લોકોને જે ગરીબ માણસોને જે ખોટા પૈસાનો જે વિરોધ પૈસા ભેગા કરો છો એને બંધ કરો અને આગામી દિવસોમાં જો કાંઈ સોલ્વ નહીં કરવામાં આવે તો ટોલ નાકા પર ઘેરાવ